હવે વાત પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભ મેળાની કરીએ તો ગુજરાત વાસીઓને કુંભ મેળામાં જવું સરળ બની જશે। જીએસઆરટીસી દ્વારા પ્રયાગરાજ સુધી વોલ્વો બસ દોડાવવામાં આવશે। 27 જાન્યુઆરીથી વોલ્વો બસ સેવા શરૂ થશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રથમ બસને લીલી ઝંડી આપશે તો 3 રાત્રિ અને 4 દિવસનું પેકેજ રહેશે। નાગરિકો માટે 8,81 રૂપિયાનું પેકેજ રહેશે। મુસાફરોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું ફરજિયાત રહેશે। વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આજથી દરરોજ એસી નવી હાઈટેક વોલ્વો બસના માધ્યમથી ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે આવવા જવાની વ્યવસ્થાઓ રાજ્ય સરકાર દ્વારા ચાલુ કરવામાં આવશે। આ પેકેજ 3 રાત્રિ 4 દિવસ માટે બનાવવામાં આવ્યું છે। તારીખ 27મી જાન્યુઆરીએ વહેલી સવારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ યાત્રાળુઓની પહેલી બસને લીલી ઝંડી ગાંધીનગર ખાતેથી આપશે।